તને ચિંતા નથી થતી? ચિંતા કઈ વાત નહીં. તારા મોટા ભાઈની. મોટા ભાઈની શું ચિંતા કરવા જેવી છે? હા આમ પણ એને જોઈએ એટલે હા અંદરથી અગ્નિ વરસે છે. એ કઈ ઓછી ચિંતા છે? બેટા, ગમે એમ તો તારો મોટો ભાઈ ને, તારી બહુ ઘરે આવી ગઈ, પણ એ મારા દીકરાનું ક્યારે થશે? એના ભાગ્ય ક્યારે ખુલશે? કોણ આપે એને દીકરી? હા ક્યારે એનો ફૂલ્યો જોયો છે? આ નવા કપડાં પહેરવાથી કઈ સારું નથી લગાતું. હા કઈક સ્વભાવમાં હોવું જોઈએ, કઈક બોલતા ચાલતા આવડવું જોઈએ. હા આપણે કઈ પણ પૂછીએ તો એકદમ નિમાણા થઈને જવાબો આપે છે. કોણ જાણે શું થઈ ગયું છે. હા શરૂઆતમાં જ્યારે ભણતા હતા ત્યારે છોકરીઓ બતાવી તો મોટા ભાઈએ સામે ચાલીને છોકરીઓને રિજેક્ટ કરી. હવે ખબર જ છે કે પોતાની અંદર કોઈ કાબિલિયત નથી, છતાં છોકરીઓને રિજેક્ટ કરી. હવે આ ઉંમરે કોણ આપશે એને? દેવાંગ, ક્યારેક તો સારું બોલ. શું કામ એના માટે એવું બોલે છે? ગમે એમ તો તારો સગો ભાઈ છે ને? જો મને મોટા ભાઈથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું તો હકીકત જણાવી રહ્યો છું. તમે જ વિચાર કરો ને, આ કદાચ તમારે જો છોકરી પરણાવવાની થઈ હોય તો આવા છોકરાની સાથે પરણાવો. મમ્મી, આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા મમ્મી, મેં મંજી કાકારે વાત કરી છે. મંજી કાકા સાથે? હા, પણ શું વાત કરી છે એમની સાથે? એમણે કહ્યું છે કે એમના ધ્યાનમાં 2-3 છોકરીઓ છે. તો મેં કીધું વાંધો નહીં. હા, મારે 2-3 માંથી કોઈ એક હા પાડે ને તો એ ચાલશે. શું ચાલશે? હવે ખબર પડે છે કઈ મોટા ભાઈ? આ મંજી કાકા કેવી કેવી છોકરીઓ બતાવે છે. હા જાડી, લૂલી, બાંગી, ત્રાહી, બોબડી, આવી છોકરીને ઘરમાં લાવવાની છે. તો એમાં શું થઈ ગયું? શું નથી થયું એમ પૂછો. હા તમને તો પાલવી રહ્યા છીએ આ ઘરમાં. હા ઉલટાની તમારી બૈરી આવશે, એને પણ અમારે લોકોએ તો પાલવવાની જ ને. દેવાંગ, આવી શું કામ એની સામે વાત કરે છે? આદિ, મંજી કાકા સાથે વાત નહોતી કરવાની તારે. અમે બીજે તારી વાત ચલાવશું. એ છે ને તારા માટે લાયક ન હોય ને એવી છોકરી શોધે છે. ખબર છે મને. તમે બહુ બધી જગ્યાએ વાત ચલાવી, પણ કોઈ જગ્યાએ મેળ નથી પડતો. અને મને એ પણ ખબર પડી ગઈ છે કે તમે છે ને મને કુંવારો જ રાખવા માંગો છો. ના 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 આદિ, એવું કાંઈ નથી દીકરા. આ તારા નસીબ જો ખુલશે ને તો તને ખબર નહીં પડે ક્યારે શક પણ થઈ જાય તારું. મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે? આ તારા લગ્ન થઈ ગયા છે એટલે ને હું પણ લગ્ન કરીશ. અને છોકરી રંગે રૂપે કે ગમે તેમ હોય એનાથી શું મતલબ છે? એક જીવન સાથીની જીવનમાં જરૂર પડે. મેં પુસ્તકમાં વાંચ્યું હતું અને મારે પણ એવી જરૂર છે. પુસ્તકમાંથી જીવન સાથીની જરૂર પડે એ વાંચ્યું, પણ જીવન સાથી મેળવવા કેટલા ગુણની જરૂર પડે એના વાંચી શક્યા? હા આ કયો ગુણ છે તમારામાં? આ બોલો છો ત્યારે કેટલાય અકલાવ છો. શું બોલવું શું નહીં એની ભાન પણ નથી રહેતી. બધી ભાન પડે છે, બુદ્ધિ વગરનો નથી હું કાંઈ. જ્યારે જુઓ ત્યારે બસ આ પોતાની જાતને જ એમ સમજે છે કે મને જ બધી ખબર પડે છે. હું કઈ નાનો નથી, તારાથી મોટો છું. ના ના આદિ, તું તારા નાના ભાઈનું ખોટું ન લગાડ. એ તો બોલ્યા કરે. દેવાંગ, એવું ન બોલાય ને દીકરા ભાઈને. ના જ બોલાય, પણ શું કરું? હા બોલી જવાય છે, કારણ કે આમના હિસાબે તો હું વધારે આગળ નથી વધી શકતો. કોઈ જગ્યાએ જવું હોય ને તો અમને સાથે પણ નથી લઈ જતો. શું કામ? કારણ કે જ્યાં જશે ત્યાં મારી તો ઇમ્પ્રેશન ડાઉન જ થશે ને. હા 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 કરીને તો શરૂઆત કરે છે. દેવાંગ, જો કેટલો વિચાર કરશે બોલતી વખતે પણ. પણ એને થોડો શોખ થાય છે એવી રીતે બોલવાનું. હા તો કામ કર ને, તારા સાસરિયામાં ગમે ત્યાંથી કે છોકરી ગોતી દે. તારી સાળી પણ મારે ચાલશે. વાહ, મારી સાળી પણ ચાલશે. કેટલું ભણેલી છે ખબર છે? ડોક્ટરીનો અભ્યાસ કરે છે. અને તમે રહ્યા અંગૂઠા છાપ 12 પાસ છો ખાલી. હવે એમાં તો વળી ડોક્ટર બનતી છોકરી પણ ચાલશે આ સાહેબને. બોલવાની તો ભાન પડતી નથી, કઈ સમજણ પડતી નથી.
અને લગ્ન કરવા છે. દેવાંગ! આ પહેલા છે ને કોઈ સારા ક્લાસ કરો, કોઈ સારી જગ્યાએ જાઓ, બોલવું કેવી રીતે શીખો. અને આ હુલ્યો, આ તમારો જે આ વાળ છે, આ ચશ્મા પહેરવાની સ્ટાઇલ છે, આ કપડાં છે, હવે આવું બધું રાખવાથી તમે કઈ સામેવાળાને સ્માર્ટ છો એવું દેખાડી નહીં શકો. સ્માર્ટનેસ અંદર પણ હોવી જોઈએ આ છે. કુર્તો ને જબ્બો પહેરતો તો ત્યારે કહેતો તો કે બસ આ લેંગો પહેરતા આવડે છે. હવે પેન્ટ શર્ટ પહેરું છું તોય તકલીફ છે. ચશ્મા પેલા જાડા પહેરતો તો તોય વાંધો હતો. હા નવા કરાવ્યા તોય વાંધો છે. ચશ્મા બદલ્યા, ચહેરો બદલ્યો, હા તમારા કપડાં બદલ્યા, પણ આ ચશ્માની સ્ટાઇલ એ તો હજી આમ થાય છે ને. આ તો બોલવાની રીત એ તો હજી એવી ને એવી જ છે ને. સલમાન ખાને આમ કરે તો હું એ ખોટું કહેવાય? એ સ્ટાઇલમાં આવે, આ તમારું સ્ટાઇલમાં ના આવે. હે એના કોક બે જણા ઉદાહરણ લે, તમારા કોણ લેશે? હા મને ગુસ્સો આવે ને ત્યારે જ હું આમ કરતો હોઉં છું. તારે સમજી જવાનું કે હું શું કહેવા માંગુ છું. ગુસ્સો આવે છે? અરે ગુસ્સો આવતો હોય ને તો પોતાની જાત ઉપર કાઢો, પોતાની જાતને સ્માર્ટ બનાવો કે સામેવાળી છોકરી તમને પસંદ કરે. આમ પણ ઉપલો માલ તો ખાલી જ છે તમારો. દેવાંગ! બસ થઈ ગયું. ક્યાંની નથી બોલતી, ત્યાંનો બોલે જ જાય છે, બોલે જ જાય છે. કહ્યું ને? સમજાવો ને અને રાખો ને તમારી પાસે. મારે કઈ લેવા દેવા નથી આમની સાથે. તું જોઈ લેજે. હું છે ને સારામાં સારી છોકરી આ ઘરમાં લઈને આવીશ એટલે તારે એને ભાભી કહીને બોલાવવું પડશે, યાદ રાખજે. અને અને દામિની, હું બહાર જાઉં છું. બપોરે આવીશ ઘરે. હવે તો દરવાજો ખોલી દો. ના ના, દરવાજો ખોલવાની વાત નથી. આ ઘરમાં રહીને મગજ ખવાઈ જાય છે મારો. બેસો. શું બેસો? અરે બેસો ને. હેરાન કરી નાખ્યો છે મોટા ભાઈએ. લગ્ન કરવા છે એને. શું થયું છે પહેલા કહેશો મને? કઈ નહીં. આજે સવારમાં ખબર છે રજા છે, બુક વાંચું છું તો પણ હા આની સાથે મોટા ભાઈએ પેલો ટોપિક છેડ્યો. લગ્ન કરવા છે. તમે લોકો મારી માટે છોકરી શોધતા નથી. તમે નથી ઈચ્છતા કે મારા લગ્ન થાય. અરે ઈચ્છા રાખીએ છીએ કે તમારા લગ્ન 7 વાર થાય, પણ કેવી રીતે કરાવશું એવી લાયકાત તો હોવી જોઈએ ને. પણ એમાં એમનો શું વાંક છે? ના ના, વાંક તો બધો આપણો જ છે કે આપણે બધા એક જ ઘરમાં સાથે રહીએ છીએ. અને વળી પાછા શું બોલ્યા ખબર છે? એ કહે કે તારી સાળી તો છે ને, હા તારી સાળી જે ડોક્ટરનું ભણે છે એની સાથે મારા લગ્ન કરાવ. બોલ, હવે તો એ છોકરી પસંદ મળ્યા છે કરવા કે મારે આ છોકરી ચાલશે, પેલી છોકરી ચાલશે. હવે મને તો એ નથી સમજાતું કે ક્યાંક એવો સમય ના આવે કે રસ્તે ચાલતી છોકરીને કહેશે કે ચાલ તારી સાથે લગ્ન કરી લઉં ને ફેરા ફરીને ઘરે આવી જાય. પણ શું કામ એટલી ઉપાધિ કરો છો? શું કામ માથા પર એટલું બધું લોડ લો છો? શાંતિ રાખો. અને ભાઈની ઉંમર થઈ ગઈ છે તો એમને પણ હવે લગ્ન કરવા હોય ને, એમને પણ પોતાનું જીવન, પોતાનું લગ્ન સંસાર ચાલુ કરવું હોય. પણ કરવા હોય, કોણ ના પાડે છે? લગ્ન કરાવવા જ છે આપણે, પણ એને લાયક ક્યાંક એના જેવું મળે તો ને. અને આમ પણ એના જેવું મળશે તોય આ ઘરમાં એક તો છે, હા ખબર નથી પડતી સ્ટાઇલિશ છે કે બાયલિશ છે, પણ બધું ચાલે છે ઘરમાં. હા શું? બાયલિશ છોકરીઓ જેવું બોલે છે. મને તો એ જ નથી ગમતું. અચ્છા ભાઈ, તો ઠીક. મને તો થયું કે તમે શું બોલો છો ને કોની વાત કરો છો? જો લગ્ન તો છે ને બધાને કરવા જ હોય, આજે નહીં તો કાલે ભાઈના પણ લગ્ન કરાવવા જ પડશે ને. આ ભાઈના લગ્ન નથી થયા તો જુઓ ને આ આપણા સમાજ પરિવારમાં બધા કેવી વાતો કરે છે. હા તો કરે જ ને. નથી બોલતા આવડતું, નથી ચાલતા આવડતું, નથી કોઈ ખબર પડતી, બસ મનમાં આવે કરી નાખવાનું. પહેલા તો હું માનતો હતો કે આ બધું ભોળપણ છે, પણ હવે લાગી રહ્યું છે કે ભોળપણ નહીં, આ બધું છે ને સાઈથી કરી રહ્યા છે. શું ચાયથી કરી રહ્યા છે? અરે આવું બધું કરીને એમને શું મળવાનું છે? અને લગ્ન કરવું ને એ તો બધાનું સપનું હોય છે. 1000 વખત કહ્યું હતું મમ્મીને કે આમનો છે ને ઈલાજ કરાવો, આ તકલીફ કાયમ માટે રહે છે, પણ નહીં. મમ્મીને તો કોણ જાણે મોટા ભાઈમાં શું દેખાતું હતું. એટલા લાડકોડથી રાખ્યા કે ના ના મારો દીકરો તો મસ્તી કરે છે, મારો દીકરો નાટક કરે છે, અને એ જ નાટક આજે કેવી સજા બની ગયું છે ભાન છે? પણ એમાં ભાઈનો શું વાંક છે? હવે ભગવાને એમને એવા બનાવ્યા છે તો એમાં તમે કે હું કોઈ કાંઈ ના કરી શકીએ. વાંક તો મારો જ છે. હા ઘરમાં વાંક મારો જ છે, બીજા કોઈનો વાંક જ નથી. જ્યારે હોય ત્યારે લગ્ન. આ લગ્નની વાત પતશે એટલે કંઈક બીજું આવશે.
કે હવે મારે નોકરી કરવી છે, તારા જેવી નોકરી કરવી છે, પછી પછી શું કરશું? પણ હું એ જ કહું છું ને કે ભાઈને છે ને તમે કંઈક નાનું મોટું કામ ધંધે કે કંઈક કામ આપી દેશો ને તો જોજો ભાઈ માટે છે ને સારામાં સારી છોકરી મળી જશે. અરે કામ ધંધો તો કરે જ છે ને. હા, ગામમાં જઈને રખડવાનો. માંડ માંડ કરીને એક જગ્યાએ નોકરીએ લગાડ્યા હતા તો ત્યાં જઈને પેલાને તો એમ થઈ ગયું કે મારે તો દુકાન જ બંધ કરી દેવી છે. હવે આના જેવા વ્યક્તિ પાસેથી કામ લેવું એના કરતા તો ધંધો જ બંધ કરી દઈએ. 2 દિવસમાં રજા આપી દીધી. એ વાત તો છે. આપણે સહન કરીએ, કઈ બીજા થોડા સહન કરવાના છે. અને આમ પણ કોઈ પણ છોકરીની જિંદગી સામે ચાલીને થોડી ખરાબ કરાય. ખબર જ છે કે આપણા ભાઈ આવા છે તો પછી આપણે જ સમજવું જોઈએ. દુનિયામાં છે ને બધાના માટે કોઈ ને કોઈ જીવનસાથી બન્યું જ હોય છે. આ જોડીઓ ઉપરથી બનીને જ આવે છે. જુઓ ને તમારે ને મારા લગ્ન થવાનું લખ્યું હતું એટલે લગ્ન થઈ ગયા ને. હા, લગ્ન થઈ ગયા. હા, લગ્ન પછી આપણે બંને કેટલા સુખી છીએ દેખાય છે ને. નથી તું મને સમજતી કે નથી હું તને સમજી શક્યો ક્યારેય. હા તો તમને વાંધો હશે. આ તમને છે ને મારી બધી વાતમાં વાંધો હોય છે અને આ તમે મારી સાથે લગ્ન કરી લીધા છે ને મને તો ક્યારેક ક્યારેક એવું ફીલ થાય છે કે તમને બહુ અફસોસ થાય છે કે મેં ક્યાં યારે લગ્ન કરી લીધા. તમને એટલું સાચું છું ને તો પણ આવું બોલો છો તમે. અરે હું એ જ કહું છું, તને એ જ કહેવા માંગુ છું કે તું અને હું આપણે બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી શકીએ. પણ જો મોટા ભાઈના લગ્ન થશે તો શું થશે ઘરની હાલત? એ લોકો સમજશે. અને આમ પણ હા, મોટા ભાઈ જે રીતના બોલે છે ને એ રીતના ક્યારેય પણ કોઈ છોકરી એક દિવસ પણ ઘરમાં નહીં રહે. બધી છોકરીઓ છે ને એવી નથી હોતી કે જે રંગ રૂપ માણસનું સ્ટેટસ જોઈને એની સાથે પ્રેમ કરે કે એની સાથે રહી. અમુક છોકરીઓ છે ને મારા જેવી સારી પણ હોય છે. તારા જેવી સારી એટલે આ તને શું તારામાં સારું લાગે છે કહીશ? તો હું સારી જ છું ને. હું માણસનો સ્વભાવ જોઉં છું, એનો રંગ રૂપ કે એ શું કરે છે એવું નહીં. હા, ઓકે, સ્વભાવ જોયો ને તે મારો. હા, ઓકે, હવે શાંતિ. કેવો? તારો કાગડી જેવો છે. મેં કહ્યું ક્યારે કે તારો સ્વભાવ કાગડી જેવો છે? કીધું ને, અત્યારે કીધું કે હું કાગડી જેવી છું. જો અસલ એવું બોલે છે કાગડી જેમ. કા 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 કા. અને તમે લિટરેચર જેવું જ્યારે જો ત્યારે બસ લેક્ચર જ આપતા હોય. થેન્ક યુ. એટલીસ્ટ તે મને લિટરેચર તો સમજ્યો. વિચાર નહોતો કર્યો કે તું મને આટલો સારો માણસ સમજીશ. સારું કહી દીધું. ખરાબ કહેવાનું હતું ને. હા, છોડ ને હવે. તું તારું કામ બતાવ ને. મેં તને કહ્યું ને બપોરે ઘરે આવીશ ત્યાં સિવાય બહાર રખડીશ, બહાર આંટા મારીશ, પણ આ ઘરમાં હા મોટા ભાઈની પાસે તો નથી જ બેસવાનું. હા તો નહીં આવતા ને, કોણ ના પાડે છે? જતા તો જાવ ને. અહીંયા શું સવાણ કરવા બેહી ગયા? જાઓ. સવારમાં દિવસની ખરાબ શરૂઆત થઈ છે. કોણ જાણે કેવો જશે દિવસ. પોતાનો દિવસ ખરાબ ગયો, હવે બીજાનો પણ દિવસ ખરાબ કરશે.